ઝેનોપસની વિશિષ્ટ પ્રસ્તુતિ, યુવા લેખક હાર્દિક રાવલની સાયન્સ ફિક્શન સમયચક્ર. 28 વર્ષનો ભૌતિકશાસ્ત્રનો વિદ્યાર્થી આરવ, 26 વર્ષની ઇતિહાસની પ્રોફેસર શ્રેયા અને 30 વર્ષનો લેખક. સ્વભાવે એકબીજાથી તદ્દન અલગ એવા 3 પાક્કા મિત્રો. ત્રણેય મિત્રો એક વખત આરવે બનાવેલા ટાઈમ ટ્રાવેલ ડિવાઇસના ઉપયોગથી પહોંચી જાય છે 15મી સદીના ગુજરાતમાં, જ્યાં સુલતાન મહંમદ બેગડો ચાંપાનેરના રાજા જયસિંહ ઉર્ફે પતાઈ રાવળને હરાવી પાવાગઢ કબજે કરવાની તૈયારીમાં છે. આ ત્રણેય મિત્રો પાસે આ યુદ્ધને રોકી ઇતિહાસ બદલવાનો વિકલ્પ તો છે, પરંતુ એમ કરવાથી સમયના પ્રવાહમાં ખૂબ મોટું ગાબડું પડે એમ છે, જેની વિપરીત અસર વર્તમાનમાં થઈ શકે છે. ઇતિહાસને પોતાની નજર સામે જોઈ રહેલા આ મિત્રોના ટાઈમ ટ્રાવેલ ડિવાઇસની બેટરી અચાનક ખતમ થઈ જતા તેઓ ફસાઈ જાય છે ભૂતકાળમાં. ત્યાં જ તેમને મળે છે એક નવો મિત્ર, જે તેમને છળ કરી લઈ જાય છે એક એવા ભવિષ્યમાં જ્યાં સમયનું અસ્તિત્વ જ નથી. જાગૃત અને અજાગૃત વચ્ચે ભ્રમ પેદા કરતું આ સ્થળ એટલે જ ત્રાસમ્ય. તેમના ડિવાઇસની બેટરી ફરીથી ચાર્જ કેવી રીતે થશે? તેમને ફરીથી વર્તમાનમાં પાછા લાવવા કોણ મદદ કરશે? તેનો જવાબ છે રોમાંચ અને કુતૂહલથી ભરપૂર આ સાયન્સ ફિક્શનમાં. ક્વોન્ટમ ફિઝિક્સ, બટરફ્લાય ઇફેક્ટ અને બ્લેક હોલ જેવી વૈજ્ઞાનિક થિયરીનો ઉપયોગ કરીને રચાયેલી આ કથા માત્ર સાયન્સ ફિક્શન ન બની રહેતા ફેન્ટસી કથા પણ છે, જેમાં જે થઈ ગયું છે એને સ્વીકારવાની, પોતાના કર્મોને અપનાવવાની અને મહત્વાકાંક્ષા આગળ સંબંધોને પસંદ કરવા જેવી બાબતોને સૂચક રીતે મૂકવામાં આવી છે. પ્રવાહી શૈલી અને અણધાર્યા વળાંકો વાચકને અંત સુધી જકડી રાખે છે અને એકી બેઠકે વાર્તા પૂરી કરવા પ્રેરે છે. ગુજરાતી સાહિત્યમાં ઓછા ખેડાતા એવા સાયન્સ ફિક્શનમાં આ કથા એક આગવો પડઘો પાડી વાચકોને નવા રોમાંચનો અનુભવ કરાવશે. સમયચક્ર નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા www.zenopus.in અથવા તમારા મોબાઈલ ફોન પર ઝેનોપસની મોબાઈલ એપ ડાઉનલોડ કરી ઓર્ડર પ્લેસ કરી શકો છો. ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો. સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો.